આપણે જન્મ લઈને ત્યાંથી મૃત્યુ થાય ત્યાં સુધી સૌથી વધારે જો આપણે વાતો કરતા હોય ને તો આપણી સાથે નેગેટિવ છે ને એ શીખવું નથી પડતું, એ ઓટોમેટિક આવે છે. તમે ક્યારે જોયું કે એવી મૂકવા આવી કે ભાઈ 7 દિવસમાં ડિપ્રેશનમાં વહી જાય? આપણે જે વાતો કરીએ છીએ ને આપણી સાથે એવું જ આપણું શરીર બને છે. ત્યારે 100% નેગેટિવ થઈ જાય પછી તો શું થાય કે બીમારી શરીરમાં આવવા જ માંડે. સંજયભાઈ વિશે 5 સારી વાતો વિચારીને કેવું પડે છે. હમણાં કહી દો કે સંજયભાઈ વિશે 50 ખરાબ વાતો કયો, સંજયભાઈને વગોવી નાખો, વિચારવું નહીં પડે. આપણે પોતાની જાત સાથે જે વાતો કરી છે ને એ તરત બહાર આવી જાય છે. ક્યારે આપણે આપણી જાત સાથે સારી વાતો કરી દિવસે દિવસે મારી તાજગી, તંદુરસ્તી, સ્ફૂર્તિ, કુશળતા, આત્મબળ, આત્મવિશ્વાસ, જોશ, ઉત્સાહ, ઉમંગ, તેજ, ઉર્જા, પ્રેમ, સ્નેહ, શક્તિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, ઓજસ્વીતા, તેજસ્વીતા, પ્રફુલ્લિતતા, પ્રસન્નતા, પવિત્રતા, હર્ષ, ખુશી, આનંદ, એકાગ્રતા, યાદ શક્તિ, સુવર્ણમય શક્તિ, સર્જનાત્મક શક્તિ, ટેલિપથી, સફળતા, સુખ અને શાંતિ મારા જીવનમાં આવી રહ્યા છે, આવી રહ્યા છે, આવી રહ્યા છે. તમે એમ કહો મરી ગયો તો મરી જ જવાના છો. તમે કહો જીવન જીવા જેવું નથી તો ઈ જ થવાનું છે. ને તમે એમ કહો કે ના જિંદગી જીવા જેવી છે, બીજી વાર આ જન્મ થોડો મળશે કે નહીં મને ખબર નથી, તો એવો અનુભવ થશે. એટલે તમારે હવે કેવું વિચારવાનું છે. 25-50 વર્ષ આપણે જેવું વિચાર્યું એવું જ વિચારવું છે કે હવે કંઈક અલગ વિચારવું છે.